નમો નમો ગુરુદેવને જેને આપ્યા નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા તર્યા દેહ તનાય અભિમાન તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આદિ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ। બધા બે હાથ પોતાના ઊંચા કરીને ધૂન બોલવાની છે 2 મિનિટ, પછી આપણે ચાલુ કરશું। શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ। આ બધું શરમ આવે છે, જરા હાથ ઊંચા કરો। તમાકુના ફાકડા મારવા તો શરમ નથી આવતી આપણને। શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હે પાણી નારાયણ 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 પૃથ્વી નારાયણ 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 हे सर्वे नारायण 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 हम तुम नारायण 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 हे श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण नारायण। આજનો પ્રસંગ ખુડીદાસ મહારાજની પુણ્યતિથિમાં આપ સૌના દર્શન કરવાનો લાભ મળ્યો, ખૂબ આનંદની વાત છે। જ્ઞાનપીઠ પર ઉપસ્થિત જ્ઞાની વિદ્વાન સ્વરૂપમાં જેની અહર્નિશ નિષ્ઠા છે એવા સંત મહાપુરુષો કહી શકાય। મારી નાની ઉંમરમાં ખુડીદાસ મહારાજના દર્શન મને પણ થયેલા છે। અમારા ગામમાં પણ મહારાજશ્રીના પુનિત પગલાં થયેલા। નિરાત દેશની અંદર ખૂબ મોટું નામ મહારાજનું, અને એ મોટું નામ આપણને આજે આ વ્યાપક રૂપે દર્શાઈ રહ્યું છે। જ્ઞાનનો ખૂબ મોટો મહિમા છે। સમય ટૂંકો છે એટલે વાતને પૂરી કરવાની છે। કાર આવશે તો આ શરીરને લઈ જશે, એ બિલકુલ સત્ય વસ્તુ છે। કાર આવે અને શરીર છૂટી જાય એ પહેલા સદગુરુ તમારું શરીર છોડી દે એવું કંઈક જીવનમાં કરજો। બાકી કાર તો તમારું શરીર તમારે નહીં છોડવું હોય ને તો એ છોડી દેશે। અને જ્ઞાની અજ્ઞાની વિજ્ઞાની જતી સતી ગમે તેના છૂટી જવાના છે। આત્મતત્વનો ખૂબ મોટો મહિમા સંતોએ વર્ણન કર્યું છે, પણ યાદ રાખજો કે આ વસ્તુને સમજવા માટે આ સાધનથી જ સમજાશે। એટલે આ સાધનની ખૂબ મોટી આપણને ભેટ મળી છે। કારણ કે પશુ પક્ષીઓ ઘણા બધા છે, બધા જ ચેતન છે, પણ બધા આ જ્ઞાનને પામી શકતા નથી। નિરાત બાપુનું જ્ઞાન એવું કહી શકાય કે વાયદાની વાત નહીં, ચટ મંગની પટસાદી, એન્ગેજમેન્ટ એવા સીધા લગ્ન। એવું નહીં કે આજે એન્ગેજમેન્ટ કરવાનું પછી વાર પછી લગ્ન થાય, એવું નહીં। ગુરુના શરણે બેઠા ને એટલે સીધી વાત એક ઝાટકપ પૂરી જ થઈ જાય। એક સુંદર ઉદાહરણ છે કે રાજાને એના કુંવરબેને ઝઘડો થયો। કુંવર એકનો એક જ હતો, એટલે રાજાનું મગજ બગડ્યું તો કુંવરને ઘરમાંથી કાઢી મૂક્યો। તારે તું આ રાજના લાયક નથી કે જતો રહી છે। કુંવર જતો રહ્યો।
આમે રાજાનો કુંવર બીજું શું કરી શકે? એને ધંધો ચલાવતા ના આવડે, દુકાન કરતા ના આવડે, કાકા રાજાનો કુંવર હોય ને, એને ભીખ માગવા સિવાય બીજો કોઈ ધંધો નહીં. આને ભીખ માગવાની ચાલુ કરી. એમ કરતાં કરતાં 10-15 વર્ષ 20 વર્ષ થઈ ગયા. આ ધીમે ધીમે પોતે ભૂલી ગયો કે હું કુંવર છું. 20 વર્ષે રાજાને ખબર પડી કે આ ભૂલ કરી છે. ભત્રીજો છે નહીં, બીજો કુંવર નથી, આ રાજ કોણ ચલાવશે? પ્રધાનને કહ્યું કે એક કામ કરો, કુંવરને શોધી આવો કે છે. પ્રધાન કે ચલો મહારાજ જઈએ. પ્રધાન પોતાના સૈનિકોને લઈને એક ગામ બીજું ગામ ફરતો 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 જાય છે. એક હોટલ આગળ રાજાનો કુંવર તૂટેલું પાત્ર લઈ અને ભીખ માગે છે. પ્રધાને જોયું કે છે મેલો ગેલો, વાર વધી ગયા છે, ફાટેલા કપડાં છે, પણ છે તો કુંવર 100%. જેવી પ્રધાનને ખબર પડી એવો જ પ્રધાન હોટલ આગળ તૂટેલું પાત્ર લઈને જે ભીખ માગતો હતો ને એના ચરણોમાં જઈને પડ્યો. જેવો ચરણોમાં જઈને પડ્યો એવું કુંવરે પાત્ર ફેંકી દીધું. યાદ રાખજો તમે, પ્રધાને કહ્યું નથી કે તું રાજાનો કુંવર છું. જેવો પ્રધાન કુંવરના ચરણમાં પડ્યો એવું કુંવરે પાત્ર ફેંકી દીધું અને આજ્ઞા કરી કે મારા નાવાની વ્યવસ્થા કરો. આ તમારા સ્વરૂપનો મહિમા છે. અનંતકાળથી તમારી અંદર અજ્ઞાન વ્યાપક છે, વ્યાપ્ત થઈ ગયું છે, પણ એ અજ્ઞાન સદગુરુના એક શબ્દથી ઝાટકે નીકળી જાય એવું છે. તમે કદાચ અનંત મહેનત કરતા હોય એ સારી બાબત છે, એનાથી અંતઃકરણની શુદ્ધિ થાય, પરંતુ આત્મ સાક્ષાત્કાર તો સદગુરુના એક શબ્દથી જ થઈ જાય છે. અને જો એક સદગુરુના એક શબ્દથી સાક્ષાત્કાર ના થાય તો 50 વર્ષે ના થાય, એની ગેરંટી. અમે તમારી વાત આપણે પૂછીએ કે નથી થતું, એનું કારણ છે કે સદગુરુએ શબ્દ આપ્યો પણ આપણે એને ગ્રહણ નથી કર્યો. જો ગ્રહણ કર્યો હોય તો એ ઝાટકે, કારણ કે મેટાસીન ખાઓ તમે એટલે તાવ ઉતરે ને ઉતરે, એમાં કોઈ સવાલ જ નથી. બીજું કોઈ ખાઈ જાઓ તો ના ઉતરે, પણ મેટાસીનથી તો નીકળી જ જાય. એટલે સદગુરુનું એવું જ્ઞાન નિરાત બાપુનું પ્રાપ્ત થયું છે આપણને. ઘણા બધા સંતોને બોલવાનું છે, પણ કેવું જ્ઞાન આપણને કહ્યું છે જરા પાછળ બોલાવો. તું તો શુદ્ધ સ્વરૂપે ચેતન આત્મ રામ રામ રામ. તું તો એ સદગુરુ શરણે કરી લે સમજન આત્મ રામ રામ રામ. સદગુરુ શબ્દે કરી લે સમજન આત્મ રામ રામ રામ. એ સર્વે દ્રશ્યોનો તું દ્રષ્ટા, સ્વયં પોતે તું અકર્તા. તું તો સગરી ક્રિયાનો જોનારો આત્મ રામ રામ રામ. તું તો શુદ્ધ સ્વરૂપે ચેતન આત્મ રામ રામ રામ. સાક્ષી રૂપ તું નિત્ય સદાનો, પરમ આનંદનો સ્વયં ખજાનો. તું તો મુક્ત સદા રહેનારો આત્મ રામ રામ રામ. તું તો મુક્ત સદા રહેનારો આત્મ રામ રામ રામ. તું તો શુદ્ધ સ્વરૂપે ચેતન આત્મ રામ રામ રામ. એ વધઘટ તારા મોના થાવે, તારામાં કાઈ આવે ના જાવે. અસંગ રહી સૌ મોર મનારો આત્મ રામ રામ રામ. અસંગ રહી સૌ માર મનારો આત્મ રામ રામ રામ. તું તો શુદ્ધ સ્વરૂપ
બધી વાત સંતોએ ગઈ. કાકાને કે પણ તમે ઊભા થઈ જજો, પૂરી ના જતા ઊભા થવાનું. ફૂંક મારવા ગયા લાગે છે. બીજા કાકા ઊભા થજો, ઊભો થઈ જાઓ. આ મુદ્દાની વાત કરી. ઊભા થવાતું નહીં ને, પણ ઊભા તો ચાંદા થવું છે અને એક અવતારથી ઊભા થવું છે, પણ ઊભા થવાતું નહીં. એનું કારણ શું છે કે જે નથી ને માની લીધું છે, અને જે છે ને એ મનાતું નથી. આખા વાતનો સાર છે ને એ આટલો જ છે. બધા ક્યાંક આત્માની અનુભૂતિ કરો, આત્માની અનુભૂતિ કરો. કયા સાધનથી કરશો આત્માની અનુભૂતિ? હે, વિચાર તો કરો. અને ઘણા કે એમના આત્માનો અનુભવ થયો, ચોકન થઈને થયો, અને કઈ ઇન્દ્રિયથી કર્યો? વિચારો. જેટલું તમારા અનુભવમાં આવે ને એને આત્મા કહેવાય. સમજી લેવા. અહીં તમે ને અમે બધા અનુભવવા મથે કોક થાય, કોક થાય, કોક થાય. આ કોક થાય ને તો સુધી ડખાશે તમારે. જે દન કોક થવાનું બંધ થઈ જાય ને કશું ના થાય. સમજો વાતનો. જેટલું વિશેષ થયું છે ને એ બધા ડખાવાળું છે. યાદ રાખજો. વિશેષ રૂપે શિષ્ય બન્યો તો એ ડખો, વિશેષ રૂપે ગુરુ બન્યો તો એ ડખો, વિશેષ રૂપે જ્ઞાની બન્યો તો એ ડખો, અરે વિશેષ રૂપે પરમાત્મા બન્યો તો એ ડખો. મૂકો વાર્તા. ભગવાન દાસ મહારાજે પહેલી જ વાત કરી કે હું જ્ઞાની છું. હું અને છું આ બંનેના વચ્ચે જેટલી આવે ને એ બધી માયા, અને બધું ડુપ્લિકેટ, એ બધું બનાવટી, અને એ બધું જતું રહેવા. યાદ રાખજો. હવે વચ્ચેનું મટીરિયલ કાઢી નાખ્યું અને પછી હું છું આ શબ્દ રહ્યો. શું રહ્યું? હું છું. અમે એમાંથી આગળનો કાઢો. હું કાઢી નાખો. ફક્ત શું છે? શું છું. બસ. આઈ એમ નહીં, એમ છું. નો આઈ. કારણ કે હું છું એવો કહેવાનો પ્રયાસ કરું છું, એના મતલબ હું બીજું કંઈક છે એવું નક્કી કરું છું. યાદ રાખજો. સાઈડમાં રાખો. હા, બરાબર મેર આવે ને આર્યું આવે. આ તમારને મારે પેલા નહીં આપતો, પેલા દરવાજો કાઢવો તો ખણ આવતી હતી. આ બરાબર દરવાજો આવ્યો છે ને ખણ આવી. આપણને યાદ રાખજો. ખોડીદાસ જેવા સમર્થ સદગુરુ મળ્યા હોય સાહેબ, આવો મોક્ષનો દરવાજો મળ્યો હોય, અને જો માયામ ખણવાર્યા ને તો ચૂકી જવાના. યાદ રાખજો. આ અવસર ફરી ફરી આવવાનો નથી. અને જો જેને આ અવસરમાં સાધ્યું નથી એનું એક અવતારમાં મેર પડવાનો નથી. અને એટલું તમે સમજી લેજો કે બુદ્ધિમાં જે જો ઘણી વખત એવું થાય ને કે બહુ સંતોને હોભરી પછી આપણને વેમ પર. આ બીમારી છે. ઓનો મેનિફોબિયા કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? મેનિફોબિયા. કારણ કે કોઈ દારો જોયું ના હોય ને એવું હાથમાં આવી જાય ને એટલે મગજ ઊંઝામાં. એક અમારા ભાઈને જીરું બહુ પાક્યું મહારાજ. હવે ઓને બિચારે 5,000 કોઈ દારો જોયેલા અને 500 મણ જીરું થયું. અને 500 મણ જીરું વેચવા ઊંઝાના માર્કેટમાં ગયો અને તો 3,000 રૂપિયા ભાવ મણનો. પેલા તો થેલી ભરી 500ની. પેલો કે ભાઈ ગણી લ્યો. પાછા ઘેર જઈને તમે એમ ના કહેતા કે 500 ઓછા લ્યા છે. અને પેલા ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4 100 ઉપર નહોતું આવડતું. એટલે ભૂલમાં કે ઘણિયા રે બે ઘણિયાનું મગજ ફરી ગયું સાહેબ. આ સદગુરુના જ્ઞાનમાં ઘણાનો મગજ ફરી ગયો. હજુ ઠેકોણા આવતો નહીં. અને આ તો જે ફરી એનું કોમ છે સાહેબ. જેનો ઠેકોણો છે તો મેર નહીં પડે કોઈ. યાદ રાખજો.
સદગુરુ મળવા પછી મગજ ફરી જવું જોઈએ, યાદ રાખો તમને કેવું ફળવું જોઈએ. સંસારની બાબતો હોય તો એ બરોબર ને ના હોય તો એ બરોબર. અહીં ત્યાગવાનું એ નહીં ને ભોગવવાનું એ નહીં. જો મૂકવાનું એ નહીં, ઝાલવાનું એ નહીં. કોઈ એમ કે ઝાલી લીધું તો એ અજ્ઞાનમાં છે, અને કોઈ કે અમે મૂકી દીધું ને એ અજ્ઞાનમાં. જેને જેટલી સમજણ પડી એટલી બરોબર છે. ઝાલ્યું છે પણ જો ઝાલવાનું પણું નથી તો તમે મુક્ત છો. તમે ત્યાગ્યું છે પણ ત્યાગવાનું પણું નથી તો તમે મુક્ત છો. ખરો ત્યાગ એ જેને તૃષ્ણાને ત્યાગી. સંન્યાસનો મતલબ છે મનનો ન્યાસ. મનથી ન્યાસ થયો છે એ સાચો સંન્યાસ છે. હોય તો એ શું, ના હોય તો એ શું. જાહી વિધિ રાખે રામ વહી વિધિ રહીએ. સીતારામ 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 કહીએ. જાહી વિધિ રાખે રામ વહી. ઉપર બેહાડે, નેચા બેહાડે, આલે. હા બસ કાકા અહીંયા તમે રાહ જોતો હતો. કોઈ આલે ના લે તોય વર્તીમાં કશો ફેર ના પડે. તો જ પછી પાંડવેની છેલ્લી લાઈન વાતમાં પૂરી કરી દઈશું. હું તો આવું કઈ કઈ પાછો અડધો કલાક ખેંચું છું, પણ તમારી બીક લાગે. હરખન શોકની સદગુરુ શબ્દોના ભાવ અધિકારી પાણબાઈ મેલોને અંતરના અભિમાન માન રે મેલીને તમે સદગુરુ શબ્દોના અધિકારી પાણ. બીજા કશાનું અધિકારી નહીં થવાનું. કોઈ પદ પ્રતિષ્ઠા માન મોભો કશું જ નહીં. એકના જ અધિકારી. મેલોને અંતરના મેલોને અંતરના અભિમાન માન. બોલ સદગુરુ મહારાજ કી. સદગુરુ ખોડીદાસ મહારાજ કી.